નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, 22 ફેબ્રુઆરી 2026નું રાશિફળ કન્યા અને મીન રાશિ સહિત આ 3 રાશિઓને રવિવારે ખૂબ ફાયદો થશે. 22 ફેબ્રુઆરી 2026નું રાશિફળ 22 ફેબ્રુઆરી 2026 જન્માક્ષર કૃંદ પંચાંગ મુજબ 22 ફેબ્રુઆરી 2026 ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની પંચમી અને ષષ્ઠી તિથિ હશે. વધુમાં શુક્લયોગ, બ્રહ્મયોગ, સ્વાર્થ સિદ્ધિયોગ, રવિયોગ અને વિદળ યોગનું સંયોજન બની રહ્યું છે. જો કે રવિવારે કોઈ ગ્રહોનું ગોચર થઈ રહ્યું નથી. તો ચાલો હવે 22 ફેબ્રુઆરી 2026 રવિવારના રોજ સૂર્યદેવને સમર્પિત મેષથી મીન રાશિના રાશિફળ વિશે જાણીએ. તો બધાથી પહેલાં મેષ રાશિ વિશે વાત કરી લઈએ. તો મિત્રોની મદદથી મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ થશે. વધુમાં તમે એક સુખદ ટૂંકી યાત્રાનો અનુભવ કરશો. 22 ફેબ્રુઆરી 2026 રોકાણ માટે શુભ દિવસ છે. તો હવે પછીની રાશિ છે વૃષભ રાશિ. તો વૃષભ રાશિ તમે અસંતુષ્ટ અનુભવશો. જૂના અને નવા સંબંધો તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે. કોઈની કોઈ કિંમતી વસ્તુ નુકસાન થઈ શકે છે, જેના પરિણામે નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે. તો હવે પછીની રાશિ છે મિથુન રાશિ. પરિવારના સભ્યો સાથે વાતચીત મર્યાદિત રહેશે. એકલા રહેવાથી નકારાત્મકતા વધશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ 22 ફેબ્રુઆરી 2026 બધી ઉંમરના લોકો માટે અનુકૂળ નથી. હવે પછીની રાશિ છે કર્ક રાશિ. ઘરમાં શાંતિ રહેશે. યોગ્ય આહાર અને સમયસર દવા લેવાથી ઘરના વડાનું સ્વાસ્થ્ય સુધરશે. આ શુભ દિવસે ધનલાભ થવાની શક્યતા પણ વધે છે. હવે પછીની રાશિ છે સિંહ રાશિ. તમને અચાનક કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે તમારા પરિવારના સહયોગથી તમે આ મુશ્કેલ સમયને પાર કરી શકશો. આશા છે કે રવિવારે તમારે બીમારી પર ખર્ચ કરવા નહીં પડે. હવે પછીની રાશિ છે કન્યા રાશિ. જૂના અને નવા રોકાણો નોંધપાત્ર નફો આપશે. જો તમારા જીવનસાથી સાથે સંઘર્ષ થઈ રહ્યો હોય તો શાંત રહેવું શ્રેષ્ઠ છે. 22 ફેબ્રુઆરી 2026 મુસાફરી માટે શુભ દિવસ છે. હવે પછીની રાશિ છે તુલા રાશિ. અનુભવી વ્યક્તિના સહયોગથી નોકરી કરતા લોકોને નોંધપાત્ર નફો થશે. વધુમાં સમાજના તમારા વિચારોનું મૂલ્ય રહેશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 22 ફેબ્રુઆરી 2026 એક શુભ દિવસ છે. હવે પછીની રાશિ છે વૃશ્ચિક રાશિ. 22 ફેબ્રુઆરી 2026ના રોજ બધા કાર્યો સમયસર પૂર્ણ થવાથી તમને આનંદ થશે. વધુમાં રવિવારે તમારા અને તમારા પિતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. હવે પછીની રાશિ છે ધનુ રાશિ. શત્રુઓ દિવસભર સક્રિય રહેશે, જેના કારણે નુકસાન થઈ શકે છે. ધનુ રાશિના લોકો માટે નવા વ્યવસાયિક કરારો પર હસ્તાક્ષર કરવા માટે રવિવારનો દિવસ સારો છે. હવે પછીની રાશિ છે મકર રાશિ. પરિસ્થિતિની ઊંડાઈને સમજવાથી તમને કોઈ પણ મુશ્કેલીઓ સરળતાથી દૂર કરવામાં મદદ મળશે. 22 ફેબ્રુઆરી 2026ના રોજ સફળતા મેળવવા માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. તમારા પ્રેમ જીવનમાં સમસ્યાઓ દૂર કરવા માટે ધીરજની જરૂર છે. હવે પછીની રાશિ છે કુંભ રાશિ. આવેગ્યજન્ય નિર્ણયો ગંભીર મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. બાળકના સ્વાસ્થ્યમાં બગાડ પરિવારમાં તણાવ પેદા કરશે. 22 ફેબ્રુઆરી 2026 કોઈ પણ નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ નથી. હવે પછીની રાશિ છે મીન રાશિ. અને છેલ્લી રાશિ. થોડા સમય પહેલાં કરેલા કોઈ પણ રોકાણથી નફો થશે. વધુમાં ઘરમાં તણાવ દૂર થશે. મીન રાશિ માટે સ્થાનાંતરિત થવા માટે આ દિવસ સારો છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો.